કુકરમાં તુવેરની દાળ કે મગની દાળ એવી કોઈ પણ દાળ તમે બાફવા મૂકશો તો તેનું પાણી હંમેશા બહાર આવતું હોય છે, તો તમે એના ઉપર આ રીતે તેલ ઢાંકણ ઉપર લગાવીને એ ઢાંકણને બંધ કરી દેશો તો બિલકુલ પાણી બહાર આવશે નહીં. આ ટ્રીક ખૂબ જ ઇમ્પોર્ટન્સ રાખે છે, તો તમે જરૂરથી આ ટ્રીકથી દાળ બાફીને જોઈ શકો છો. કાંદો ચોપ કરીને રાખ્યો છે. હવે આપણે કોબી અને ગાજરને ચોપ કરી લઈએ છીએ. એક ટમાટર ચોપ કરી લઈશું. આદું છીણી લેવાનું છે. માટીની હાંડીમાં આપણે ઘી મૂકી દીધું છે. એમાં જીરું, હિંગ, હળદી, લીમડાનો વઘાર કરીશું, લસણ, આદુ, મરચાની પેસ્ટ, અને આપણે આ જે સબ્જી ચોપ કરી છે એ હવે નાખી દઈશું. સબ્જીને સારી રીતે સોંધળી લેવાની છે. ધાણા લસણની ચટણી છે એ આપણે 1 થી 2 ચમચી ઉમેરી દઈશું. એક ચમચી એમાં આ તુવેરની દાળ આપણે બાફીને રાખી છે એ ઉમેરી દઈએ છીએ. એમાં આપણે છાશ ઉમેરીશું. એક વાટકી કણકી છે એને આપણે ધોઈને ઉમેરી દઈએ છીએ. પાણી ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ છીએ. હજી થોડું પાણી જોઈશે કારણ કે કણકી ખૂબ જ ખીલતી હોય છે. હવે આને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે થવા દઈશું. આપણું પાણી ઉકળી ગયું છે. હવે એકદમ ધીમા તાપે આપણે થવા દઈશું. હજી બરાબર ચડી નથી, થોડી કચાશ બાકી છે. આપણે એમાં ગરમ પાણી થોડુંક પાછું ઉમેરી દઈશું કારણ કે આ ખૂબ ઢીલી હશે તો જ ખાવાની મજા આવશે.
આપણી કણકી થવા આવી છે, લગભગ રેડી થઈ ગઈ છે. 1-2 મિનિટ રાખીશું એટલે ઓલમોસ્ટ રેડી થઈ જશે. આ રીતે હાંડીમાં આ કણકી બનાવીને તમે ખાશો તો તમને એનો ટેસ્ટ કંઈક જુદો જ આવશે. આવી અવનવી વાનગીઓ જોવા માટે તમે મારા વ્લોગ્સને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, લાઈક કરો, જેથી મને આવી નવી વાનગીઓ લઈને આવવાની ખૂબ જ મજા આવે. અને તમે પણ આવી બધી વાનગીઓ કંઈક નવી બનાવતા હો તો કોમેન્ટ્સમાં જરૂરથી લખો. 2 મિનિટ થઈ ગઈ છે, તમે જુઓ છો કણકી ઉપર આવી ગઈ છે. એનો મતલબ એ થયો કે આપણી કણકી ચડી ગઈ છે. એનો દાણો એકદમ સોફ્ટ થઈ ગયો છે, મીણ જેવી કણકી થઈ જશે. આ કણકી જેને તાવ કે એવું કંઈ આવ્યું હોય કે ખૂબ ઉંમરવાળી વ્યક્તિ હોય તો એને ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે. એનું મોઢું એકદમ સ્વાદદાર થઈ જાય છે. તો તમે પણ આ કણકી બનાવીને જરૂર ખાજો. આપણે એને સર્વ કરી લીધી છે. આ રીતે કાઢીને તેમાં આ રીતે ઘી મૂકવાથી ખૂબ જ મજા આવશે. આપણે વઘારમાં તો ઘી નાખ્યું જ છે, પણ આની ઉપરથી પણ આ રીતે ઘી નાખીને અને ખાવાની ખૂબ મજા આવે છે. એન્જોય.